નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડીસા વિઠોદર ગામે કરિયાણાની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। કરિયાણાની દુકાનના તાળા તોડી અજાણ્યા શખ્સોએ 15 થી 20 હજારનો મુદ્દામાલ સાથે ડોક્યુમેન્ટની ચોરી કરી થયા ફરાર। મોડી રાત્રિ દરમિયાન થયેલ ચોરી કરતા શખ્સો સીસીટીવી કેમેરામાં થયા કેદ। સીસીટીવી ફૂટેજ સામે આવતા દુકાન માલિકે પોલીસને જાણ કરતા ડીસા રૂરલ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો અને તસ્કરો બેફામ બની ગયા હોય લોકોમાં ફફડાટ ફેલાયો। બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અબાડા ગામ નજીક અકસ્માત સર્જાયો। ઉત્તરાયણના પાવન પર્વના દિવસે અકસ્માત સર્જાયો, જેમાં ટ્રેક્ટર અને 4 વ્હીલ ગાડી વચ્ચે સર્જાયો અકસ્માત, જેમાં ધડાકા 2 ટ્રેક્ટર અને 4 વ્હીલ વચ્ચે અકસ્માત થતા ટ્રેક્ટર અને ટોલી પલટી ખાઈ જતા ટ્રેક્ટર ચાલકને ઈજાઓ પહોંચી। ધાનેરામાં હિતરક્ષક સમિતિ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે પતંગ પર લખીને મુખ્યમંત્રીને લખ્યો પત્ર। ધાનેરાના બનાસકાંઠામાં રાખવા પતંગ દ્વારા મોકલ્યો પત્ર। ધાનેરા જૂના બસ સ્ટેશન પર પતંગ પર સૂત્રો લખી નોંધાવ્યો વિરોધ। નથી જવું થરાદ નથી જવુંના બોલાવ્યા સૂત્રોચ્ચાર। પતંગ પર ધાનેરાને બનાસકાંઠામાં રાખવાની માંગ અને ગાંધીનગર મુખ્યમંત્રીને પત્ર। પતંગ પર પત્ર લખી ફુગ્ગા દ્વારા ગાંધીનગર મોકલ્યો। કાંકરેજ તાલુકાના તાણાથરા જીવદયા સેવા સમિતિ દ્વારા ઘાયલ પશુ પક્ષી બચાવ સારવાર કેન્દ્ર શરૂ કરાયું। તાણાથરામાં છેલ્લા 20 વર્ષથી અબોલ પક્ષીઓની 108ની જેમ અવિરત સેવા કરતા હરિભાઈ જોશી। થરામાં વર્ષો જૂના 200 થી વધુ દબાણો નગરપાલિકા અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા હટાવાયા। રાજ્યમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે કાંકરેજ તાલુકા વેપારી મથક થરા નગરપાલિકા વિસ્તારમાં ટ્રાફિક કરતા ને બિન અધિકૃત હાઈવેની જમીન પર કબજો જમાવી આર્થિક લાભ લેતા લારી ગલ્લાના વર્ષો જૂના દબાણો આખરે તાજેતરના વરિષ્ઠ સંધિ અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શનથી થરા નગરપાલિકા દ્વારા અને હાઈવે ઓથોરિટી દ્વારા થરામાં રહેલા 200 થી વધુ દબાણો હટાવવાની પ્રક્રિયા હાથ ધરાઈ। વડનગરને ₹33.50 કરોડના વિકાસના કામોની ભેટ મળશે। આવતીકાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ। અમિતભાઈ શાહ વડનગરમાં આકાર લઈ રહેલા મ્યુઝિયમના કામગીરીની સમીક્ષા કરશે। ત્યારબાદ પ્રેરણા સ્કૂલનું લોકાર્પણ કરશે। ₹33.50 કરોડના ખર્ચે બનેલા તાલુકા કક્ષાના રમત સંકુલનું લોકાર્પણ। સ્પોર્ટ સંકુલના પાસે અમિતભાઈ શાહ બપોરે 2 કલાકે જાહેર સભા સંબોધશે। આવતીકાલે તારીખ 16/1/2025 સવારે 9 કલાકે બનાસકાંઠા વિભાજન બાબતે ઓગળ જિલ્લો બનાવવાની માંગને લઈ દિયોદર રેસ્ટ હાઉસથી ઓગળ થળી સુધી વિશાળ બાઇક રેલી ઓગળ મંદિર પહોંચી હવન યજ્ઞમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો લોકો જોડાશે। શંખેશ્વરમાં ગમખ્વાર અકસ્માત, સ્કોર્પિયો ટ્રાવેલ્સ સાથે અથડાઈ, સરપંચના પુત્ર સહિત 2 યુવકોના મોત, 2 ગંભીર થયા હતા। શંખેશ્વર બસ સ્ટેશન સામે સોમવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયો કાર અચાનક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા ટ્રાવેલ્સ સાથે અથડાઈ હતી। સુરત ઓવરબ્રિજ પરથી મોપેડ સવાર 2 યુવકો નીચે પટકાયા। ઓવરસ્પીડમાં મોપેડ ચલાવતા સર્જાયો અકસ્માત। ઓવરબ્રિજના સારફ વળાંક પરથી ઓવરસ્પીડમાં જતા સર્જાયો અકસ્માત। મોપેડ ચાલક દ્વારા બેલેન્સ ગુમાવતા ડિવાઈડરમાં અથડાયા। ઓવરસ્પીડમાં વળાંક પર ડિવાઈડર સાથે અથડાતા મોપેડ ચાલક બંને યુવકો 50 ફૂટ નીચે ઉછળી અને નીચે પડ્યા। અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું, એકની હાલત ગંભીર। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ। બનાવ અંગે કતારગામ પોલીસે તપાસ શરૂ। સુરતના મેયર દક્ષેશ માવાણીની ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં ઉપસ્થિત। આજે મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો, જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત, નીલગિરી અને વાઘસીરના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું।